ઓફિસમાંથી મારા ફ્રેન્ડ પર વાત કરી 20 રૂપિયા કેમ દીધું ઘણા બધા હોય તો આપણે એ વોટ તોડવાના છે એ ક્યારે તૂટે કે એમાંથી એમાં તો માણસ અને આને જોડાવ આજે આપણે બહુજન સમાજ ભાવનગર જિલ્લાનું યુનિટની સભા અને ભાઈઓ બહેનો કર્મચારીઓ બધા આવ્યા અને સૌ પ્રથમ જય ભીમ નમો બુદ્ધાય. આજનો કાર્યક્રમ આપણો કયા હેતુનો છે, શું કામ રાખવામાં આવે એની બાબત 3 મુદ્દા છે. પહેલો મુદ્દો એવો છે કે જે આપણે શહેરમાં કે આજુબાજુ ભાવનગર જિલ્લાના શહેર તાલુકાના કર્મચારીઓ છે, જે લોકો નિવૃત્ત થયા હોય એનો સન્માન કાર્યક્રમ. તમને એમ થાય કે કર્મચારીનો સન્માન કાર્યક્રમ કેમ? તો બીજી બધી પાર્ટીઓ છે ને એને મોટી મદદરૂપ થશે. બીજું, હમણાં આપણે સુપ્રીમ કોર્ટે એક આદેશ એવો આપ્યો છે, એસસી એટલે શેડ્યુલ કાસ્ટ, જેને આપણે અનુસૂચિત જાતિ કહીએ છીએ, એસટી એટલે આદિવાસી. આ બંનેના હક આપણે છૂટવી લેવા માટે એ લોકો એક કાવતરું કર્યું છે કે આપણે અંદરોઅંદર પેટા જ્ઞાતિને લડવાનું આખું ષડયંત્ર દેશભરમાં ચાલે. તો બહુજન સમાજ પાર્ટી, આપણા દલિત સંગઠનો એ બધાએ 21 તારીખે ભારત બંધ રાખી જડબાતોડ જવાબ આપવાનો છે. એક વખત આપણે ભારત બંધ કરી દીધું અને વાત પૂરી કરી દઈશું તો હજી નહીં કામ થાય. તો એના માટે આગળ આપણે મોહનભાઈએ જે વાત કરી આ વિચારો અમે સાથે નોકરી કરતા ને ત્યાંથી વિચાર કર્યો આમાં ક્યાં તો કરવું જોઈએ. અમે ના જાય, અમે કોઈ મિટિંગમાં જઈએ કોઈ ખોટા પડે અનાજના દીવડા જો તમારે નોકરી કરવાની તકલીફ પડશે તમારે. તો અમે કામગીરી ચલાવી મોહનભાઈ કહેવાનું કે તમારે 5 પછી 3 માં આવવાના આપણે બધા આવું કહેવાનું એ થાય છે. આવવાનું તો અને આપણે ઘરે ઘરે જાઓ, આપણા જવામાં નહીં આવે એનું કારણ આપણી મર્યાદા હોય. આપણે પુરુષો આપણે બહેનો નહીં આવે, આપણા થોડા ભેગા થાય તો બરાબર છે. તમે 2 વર્ષ ગલત વાત કરો કોઈ દેના ભેગા નહીં થોડા જાગૃત થાય. અને ત્યાં બેંકમાં કરીને આપો વાંધો પુરુષ સાથે લઈ જવાની માંગો ઉઠવીને અને જો આવ્યો તો કંઈક બોલવા જવાનું કંઈક ભેગા તો ઘરે જઈને મોટા ખોબા. દિનેશભાઈ, તમે આજે જે કાર્યક્રમ કર્યો તો એના માટે શું આયોજન હતું? આજે 1 તારીખ છે અને 1 તારીખનું અમારું આયોજન એવું હતું કે નિવૃત્ત કર્મચારીઓ છે જે એનું સન્માન માટેનો કાર્યક્રમ હતો. અને બહુજન સમાજ પાર્ટી જે આપણી છે એમાં આપણે આવનારી ચૂંટણી આવી રહી છે, તો ચૂંટણીને લક્ષથી કે કઈ રીતને ચૂંટણીમાં આયોજન કરવું, કઈ રીતનું નહીં, એના લક્ષથી એક કાર્યકર્તા સંમેલન પણ હતું અને નિવૃત્ત કર્મચારીઓનું સન્માન રાખ્યું હતું. હા,